આમ નામ નહીં હાલે ભાઈ, આપણે કઈક મોટું કરવું છે. હા કરવું જ છે. કેવું કરવું છે ને કે મોટું નામ થઈ જાય. હા ને હું શું માંડ્યું આ કઈનું શું લેપટોપમાં ટાઈમ પાસ કરસ તું? ટાઈમ પાસ અલા નોકરીએ બેઠો હું, જોબ કરવું ને રોજ હાંજેથી ચા નાસ્તો વડાપાઉં ચીઝ દેક આ બધાના બિલ જાય ને આનામાંથી જાય. આ તો પગે પડું છું રોજ હાંજે આવીને મારા લેપટોપ ને. તમારા જેવા નાના માણા રહ્યા ને એ જોબ માંથી જ કોઈ દી ઊંચા નહીં આવે. મોટું માણા બનવા હાટું મોટું વિચારવું પડે, આમ બિઝનેસ કરવો પડે. આમાંથી બાયણે નીકળ. તું ચાલુ કર ને બિઝનેસ, પાછળથી જોઈન કરીશ. બિઝનેસ શેનો કરવો, કઈક આઈડિયો તો આપ. ચા વેચવા મન, પીએમ બની જઈશ. હા ભાઈ ના, રાજનીતિમાં આપણને રસ જ નથી. દારૂ વેચવો હે? દારૂ દારૂ તારા બાપા મહાશિવરાત્રી ની તને ભાંગનો પ્રસાદ નથી લેવા દેતા, તારે દારૂ વેચવો હે? હા એ છે કા, પાછું સંસ્કાર નો છૂટવા જોઈએ. કામ કર, રેકડી લઈને શેરીએ શાક વેચવા જા. કેટલા જણા શાકભાજી વેચે હે? કોનું મોટું નામ હે? કોસો તું શેરીએ વાત કરસ, કેવડી મહેનત થાય ખબર હે તને? ડીમાર્ટ જેવો મોટો શોરૂમ કરવો હોય તો બોલ શાકભાજીનો. મોલ બનાવવાના પૈસા લે તારી પાસે? પૈસા જ નથી ને. પૈસા તાર પાસે હે નહીં, મહેનત તારે કરવી નથી. એમ તો કેવું મોટું થઈ છે ભાઈ? તો કહું આપણે બેંક લૂંટી લઈ ભાઈ. નીરવ મોદી વિજય માલ્યા કેવડો રૂપિયો હે ને, નામ કેવડું ઇન્ટરનેશનલ ક્રિમિનલ. બેંક લૂંટવી તું જાણે મને કે ઢીકો મારી જો. તું જાણે શું ઢીકો મારીશ? તો પછી મોટું માણા બનવું કે નહીં? એક કામ કર ભાઈ, તું હે ને નવસારીના ખૂણે ખૂણેથી એક શેરીમાંથી એક ભાઈ પાસેથી 5-5 લાખ રૂપિયા ઉછીના લઈ લે અને પછી 6 મહિના હાટું ગાયબ થઈ જા. ભગવાન કરતા વધારે ફેમસ તું થઈ જાય. સાચી વાત કહું હો, તું માંદો પડીશ ને લોકો માનતા રાખશે કે આને કાંઈ થઈ ન જવું જોઈએ. તું હુઈ ગયો ને તો એ બધા ઉઠી જશે. એ લાવ્યો બાકી મસ્તીનો આઈડિયા હે હો ભાઈ. એક કામ કરતા લાવ 5 લાખ રૂપિયા ગામ પાસેથી લઈને પછી તને તો હું આપી જ દેવાનો હું ને 2 મહિનામાં પાછા. તારી તું જાણે કે કોણી મારી છો.